શિષ્યવૃત્તિની પ્રક્રિયામાં થઈ રહેલા ભેદભાવ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરામાં SC/ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની પ્રક્રિયામાં થઈ રહેલ ભેદભાવ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્કોલરશિપ બાબતમાં પરિપત્ર બહાર પાડવા છતાં પણ હજુ બધી સ્કૂલોમાં સ્કોલરશિપના ફોર્મ ભરવામાં નથી આવતા, ફોર્મ ભરાતા નથી। એ માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે ઘણી બધી વસ્તુનું દુઃખ થયું છે કે ગવર્મેન્ટ સરકાર દ્વારા જ્યારે પરિપત્ર બહાર પાડવામાં આવતું હોય કે ભાઈ જે પણ KYC છે અત્યારે બંધ રાખવામાં આવે છે અને શિષ્યવૃત્તિના જે વાલીઓ છે બાળકોના એ બધા લાઇનમાં ઊભા રહે છે, એને થોડી તકલીફ ના પડે એના માટે આજે 3 દિવસ, આજે શનિવાર, રવિવારના આજે સોમવાર થયો, ઘણા બધા ટીચરોથી લઈને બધા લોકો એટલા બધા સમસ્યાની અંદર અત્યારે છે કે જે જનરલ કાસ્ટનું જ્યારે પણ કોલમ ભરવામાં આવે છે ત્યારે એ લોકોનું તૈયારીમાં ફોર્મ એક્સેપ્ટ થાય છે અને જ્યારે SC અને STનું જ્યારે ફોર્મ ભરવામાં આવે છે ત્યારે ફોર્મ એક્સેપ્ટ થતું નથી। 1 મહિનાની અંદર પેલા લોકોનું જે ફોર્મ એક્સેપ્ટ થયું છે એ લોકોની સ્કોલરશિપ પણ પડી જશે। આ શિષ્યવૃત્તિની પ્રક્રિયામાં થઈ રહેલ ભેદભાવના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને જ્યારે અનીશ કુમારનું જજમેન્ટ હોય કે ભાઈ બધા જ પુરાવા ભેગા કરી અને ચુકાદો આપ્યો હોય અને એમને કહ્યું હોય કે ભાઈ જ્યારે ટેબલ જામીન મળી જાય છે તો આજે અમે પણ પિટિશન દાખલ કરવાના છે કે આ લોકોએ શિષ્યવૃત્તિમાં આ જાતિવાદના કીડાઓએ આટલો બધો ભેદભાવ કર્યો છે। તો કલેક્ટર સાહેબશ્રીને અમે કહેવા માગીએ છીએ કે આ અમારી સાથે તમે જોઈ શકો છો કે આ જુઓ, આ શિષ્યવૃત્તિના રાશન કાર્ડના આધાર કાર્ડમાંથી અંતે મુક્તિ પેપરમાં આવી ગયું છે। આ પરિપત્ર બહાર પડ્યો છે 24/9ના રોજ, છતાં પણ આટલી હેરાનગીતી થઈ રહી છે। એ પણ હેરાનગીતી ખાલી અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે। અમારે શું ભીખ જ માગવાની છે? ભારત દેશના આટલા વર્ષો થયા આઝાદ થયે છતાં પણ હજુ અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર ભેદભાવ મૂક્યો નથી। એટલે આ કલેક્ટર સાહેબશ્રીના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે આ જે પણ થયું છે એનું તાત્કાલિક ધોરણે એના પગલાં લેવામાં આવે અને આવતીકાલથી નહીં તો આજના દિવસથી જ એમને જે શિક્ષણ મંત્રી છે એમને પણ આ લેટર મૂકવામાં આવે અને કહેવામાં આવે કે જે SC/ST સાથે અત્યાચારો થાય છે, જે અમારા સ્ટુડન્ટ સાથે, વિદ્યાર્થીઓ સાથે, એ બંધ કરે। જો સમયસર બંધ નહીં કરવામાં આવે તો શિષ્યવૃત્તિ માટે જે KYC કરવાની વાત, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સાથે જે ભેદભાવ રાખવામાં આવ્યો તેવું જાહેર થતાં વડોદરા ખાતે સામાજિક તમામ સંગઠનોના આગેવાનો છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આવેદનમાં અમારી માંગણી એટલી છે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ જ્યારે ડિજિટલ ગુજરાતની વાત આવતી હોય અને એમાં ફોર્મ સબમિટ કરતા હોય ત્યારે એમનું ફોર્મ કોઈક ને કોઈ કારણસર રિજેક્ટ થઈ રહ્યું છે। તો અત્યારે અમારી માંગણી છે કે જ્યારે EWSના ફોર્મ જો મંજૂર થતા હોય તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો સાથે આ કેવી કિન્નાખોરી રાખવામાં આવી છે એની ઉગ્ર તપાસ થાય। આ ડિજિટલના નામે જ્યારે સંવિધાનિક હકો જે છે, જે શિક્ષણના હકો છે, ભણવાના હકો છે, સ્કોલરશિપના હકો છે, એને છીનવવાની જે કોશિશ શિક્ષણ મંત્રી દ્વારા થઈ હોય કે આ સરકાર દ્વારા થઈ હોય એ ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથે જ બેવબાદમાં રાખેલો છે। આની તપાસ કરવા માટે જ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। કલેક્ટર સાહેબ દર સોમવારે શહેરના નાગરિકોને મળવાનો સમય હોય છે, આમ છતાં પણ સોમવારના દિવસે જ એ પોતે અહીંયા મીટિંગ રાખે છે અને જે નાગરિકો એમને મળવા આવે, જે રજૂઆત કરવા આવે તેમને રજૂઆત સાંભળતા નથી, નાયબ કલેક્ટર સાહેબ પાસે મોકલી દે છે અને આ આવેદનપત્રોને કચરાના ડબ્બામાં નાખી દેતા હોય અમારું માનવું છે। આ કલેક્ટર સાહેબ જ્યારે ગૃહમંત્રી આવતા હોય, ભાજપના સત્તાધીશો રાજકારણી આવતા હોય ત્યારે કલાકો સુધી આ વડોદરાના રાજા એવા વહીવટી અમલદાર હોવા છતાં પણ કલાકો સુધી ઊભા થઈ રહે છે। જ્યારે પ્રજા જે એમને કંઈક રજૂઆત કરવા આવે ત્યારે પ્રજાને આ રીતે નીચે બેસાડે છે। આ એમનું ગેરસંવૈધાનિક વલણ છે, એને પણ અમે કડક શબ્દોમાં